1884ના સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ સહારો લેશે. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝ ડોક્ટર સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. અમેરિકામાં બર્થરાઇટ સિટીઝનશીપ ખતમ કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં 1884ના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સહારો લેશે. મિડલ ઇસ્ટ યુદ્ધ પાછળ અમેરિકાને દર સેકન્ડે 8,455 કરોડનો ખર્ચ થઈ રહ્યો છે એવો એક રિપોર્ટમાં દાવો. એક રિપોર્ટ મુજબ ભારત 1 એપ્રિલથી ચાઇનીઝના સીસીટીવી કેમેરા ઉપર પ્રતિબંધ મૂકી શકે છે. અમેરિકા તરફથી ફક્ત વાતચીતની ઈચ્છા કરતા સંદેશા મળ્યા, હજી સુધી વાતચીત થઈ નથી તેવું ઈરાનના વિદેશ મંત્રાલય તરફથી નિવેદન. પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા ટીએમસીમાં મોટો ધડાકો થયો છે. ટીએમસીના લિએન્ડર પેસ પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે જો ટૂંક સમયમાં ઈરાન સાથે કરાર નહીં થાય તો અમે તેલના કૂવાનો નાશ કરી નાખશું. આ વર્ષે ભારતના રૂપિયાનું એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું. આ વર્ષે ડોલર સામે ભારતનો રૂપિયો 5% જેટલો ઘટ્યો. એક રિપોર્ટ મુજબ અમેરિકાએ ઈરાન સાથે યુદ્ધમાં છેલ્લા 30 દિવસમાં $35 અબજ જેટલો ખર્ચ કર્યો, જે એક નાસાના મિશન કરતાં પણ વધુ જણાવવામાં આવી રહ્યું છે. FSSAIનો મોટો નિર્ણય, હવે દર વર્ષે ફૂડ લાયસન્સ રિન્યૂ નહીં કરાવવું પડે, આજીવન માન્યતા રહેશે. દક્ષિણ સુદાનમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સોનાની ખાણ વિવાદને લઈને 70થી વધુ લોકોની એક નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું તો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.